આજે કેટલા સત્પુરુષનો સમાગમ થયો. આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું એ ચિંતવન વિરલા પુરુષો કરે છે કે આજે આપણને કેટલા સત્પુરુષનો સમાગમ થયો. આજે વાસ્તવિક એટલે ખરો આત્માનંદ પ્રાપ્ત થાય એવું શું થયું એ બધું ચિંતવન તો કોઈ વિરલા પુરુષો જ કરે છે. વિવેચનો કે છે આજે આખા દિવસમાં જેટલા માણસોનો સમાગમ થયો હોય તેમાંથી સજ્જનો કેટલા હતા અથવા કોની પાસેથી આપણને શીખવાનું મળ્યું, તેમજ આખા દિવસમાં જે વાંચન થયું તેમાંથી સત્પુરુષોના શિખામણરૂપ વચનો કયા કયા હતા અથવા કોના હતા તે વિચારવાથી કહેનાર સત્પુરુષોની દશા લક્ષમાં આવે છે કે ભાઈ આજે કેટલા સજ્જનોને મળ્યા, એમનાથી આપણને શું શિક્ષા મળી, અથવા આજે શું વાંચ્યું, કયા સત્પુરુષના વચનો વાંચ્યા, એમણે આપણને શું કહ્યું, અને એ પુરુષોની દશાનો પણ એમના વચનોથી લક્ષ્યમાં ખ્યાલ આવે, તથા આપણે જે શિખામણ કરવી જોઈએ તેનું તાત્પર્ય તારવવાનો પણ પ્રસંગ આવે છે કે ભાઈ આ બધું વાંચ્યું એનો સાર શું, એમ એ બધું વિચારવું જોઈએ. વળી આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું તો કે સત્પુરુષના સમાગમથી કે તેમના હિત વચનોથી આપણને કેટલો લાભ થયો અથવા આપણી ચિત્ત પ્રસન્નતાના કારણરૂપ શું પ્રસંગો બન્યા. કોઈ ભક્તિ થઈ હોય, આજે કોઈ સારી વિચારણા થઈ હોય, પરોપકારનું કોઈ કામ થયું હોય, પાપમાં પડતા અટકાવે એવું સત્પુરુષનું વચન સ્મૃતિમાં આવ્યું હોય, માથે જેમ કે માથે મરણ છે પગ મૂકતા પાપ છે એવું કોઈ વચન સ્મૃતિમાં આવ્યું હોય કે જેથી રાગ દ્વેષ સ્વચ્છંદ કે પ્રતિબંધથી અટકવાનું બન્યું હોય, અથવા મહાપુરુષના અનંત ઉપકારનું ભાન થયું હોય, એ આદિ પ્રસંગો કોઈ વિરલા પુરુષો વિચારે છે કે આજે મને શું ભક્તિ સારી થઈ, કઈ સારું વચન વિચાર્યું, કે શું કર્યું, રાગદ્વેષ ઘટ્યા, સ્વચ્છંદ કે પ્રતિબંધ કંઈ ઓછા થયા, વિષય કસાય ઘટ્યા કે વધ્યા, એ બધો વિચાર તો કોઈ વિરલા પુરુષો કરે છે. પ્રસંગો બની ગયા પછી ફરી પાછા વિચારીને તેને અંગે આત્માની જેટલી ઉન્નતિ થવી જોઈએ તે થઈ કે નહીં, ન થઈ હોય તો શા કારણે નહીં થઈ, અને થઈ તો તેવા કારણો વિશેષ સેવાનો નિશ્ચય કરી લાભ મેળવો. આવા પ્રસંગો મળ્યા છતાં જો લાભ લઈ શક્યો નહીં એમ લાગે તો ફરી તેવા પ્રસંગોમાં તેવો દોષ ન થાય તેવી ચેતવણી મળે છે કે ભાઈ આવા પ્રસંગો મળ્યા એમાં કંઈ લાભ તો થયો નહીં, તો પછી બીજા આવા પ્રસંગો આપણે નહીં કરીએ, અને જેમાંથી વિશેષ લાભ આપણને થાય તેવા પ્રસંગો વારંવાર તેનું સેવન કરીએ. એમ દરેક કાર્ય કર્યા પછી તેનો વિચાર થવો જોઈએ. એટલે આજે કેટલા સત્પુરુષનો સમાગમ થયો. આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. હવે વાક્ય 90.